ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આવેલી લાતી બજારમાં એક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી, જેને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મહુવા શહેરના લાતી બજારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાને પગલે કેટલાક લોકોને ઈજા થઈ હતી, જેથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જો કે બ્લાસ્ટ પગલે 2 થી 3 ઘરોમાં નુકસાન થયું હોવાની પણ ચર્ચા છે. મારું નામ મુકેશભાઈ જગદીશભાઈ મકવાણા, ગામ કતપર. અને ત્યાં લાતી બજાર છે, મહુવા લાતી બજારના અંદર હું સોફર કટિંગનું કામ કરું છું. અને બાજુમાં આગ લાગી એટલે અમે મદદગારી માટે ગયા. એટલે મદદગારી માટે ગયા એટલે અચાનક બાટલો ફાટ્યો એટલે સીધી આગની વરાળ મને લાગી ગઈ. અને માથાના અંદર જે વરાળ લાગી એટલે માથાના અંદર એકદમ વરાળ જલ્દી લાગ્યો, આગ લાગી. અને પછી મેં ઘણી આગ બુઝાવવાની કોશિશ કરી રૂમાલથી ને હાથથી, પણ આગ બુઝાણી નહીં. અને એ પછી મેં એક પાણીનો ગ્લાસ ભરી, માટલામાંથી પાણીનો ગ્લાસ ભરી માથામાં રેડીને મારા હાથે આગ બુઝાવી. અને જો મને લગભગ 5-6 જણાને ઈજા પહોંચી છે. એ કોઈ પછી મને ખબર નથી, એક બાટલાનો જે અવાજ થયો અને પછી તો એનાથી આગમાં આવી ગયા. પછી મને કોઈ જાતની ખબર નથી કેટલા બાટલા ફાટ્યા કે અંદર કેવી રીતે થયું. પછી તો હું સીધું દવાખાને લઈને વી આવ્યા. તમે